ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટની ગાડી છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતની અંદર 365 દિવસ વૃક્ષારોપણ કરવાનું કામ કરે છે. અને શાંતમ ડેવલપરના સૌજન્યથી, એમના ભાગીદારોના સહયોગથી આ ટેમ્પાનું યોગદાન 365 દિવસ આ સેવા યજ્ઞમાં આપવામાં આવેલું છે. એની અંદર આ મોટા વૃક્ષો લઈને રોજે પાણીનો ટાંકો, ઝાડ અને બધા તમામ પ્રકારના હથિયારો, પાવડો, કોદાળી, કોશ, આ લીરાની થેલી છે, આવી તમામ વસ્તુઓ લઈ અને 365 દિવસ વૃક્ષારોપણ કરવા માટે ગ્રીન આર્મીના સૈનિકો જાય છે. આ સરસ મજાની સેવા, આવી રીતે ઝાડ લગાવવામાં મહેનત કરી રહ્યા છે સૈનિકો. તમામ ખાડાઓ અહીંયા થઈ ગયા છે અને અહીંયા ઝાડ લગાવવામાં આવશે. આ દાતાશ્રીઓનો સહયોગ છે. સ્વ ભરતભાઈ, પોપટભાઈ સોડવડિયા, એમના પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવશે. અને તમે જોઈ શકો છો, આ ગ્રીન આર્મીના સૈનિકો છે અને આ પાસોદરા વિસ્તાર છે. અને અમારા હિતેશભાઈ છે, અત્યારે ઉનાળો છે, બધાને થોડુંક પાણી પણ પીવડાવશે. આ રીતે બધા સેવા કરે છે. બધા બિઝનેસમેનો છે અને ખૂબ સારી રીતે લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય એવી રીતે સમયનો સદુપયોગ કરી વહેલી સવારે 5:30થી લઈ અને 7:30 સુધી ખૂબ સારી રીતે મહેનત કરે છે. બધા આવી સખત મહેનત હોય છે. ત્યારે એક ખાડો થતો હોય, ત્યારે એક ઝાડ લાગતું હોય. અમારા ભંડેરીભાઈ એક બિઝનેસમેન છે, રમેશભાઈ પણ બિઝનેસમેન છે, છતાંય પોતાનું યોગદાન આ વૃક્ષ લગાવવામાં આપી રહ્યા છે. આ રજનીભાઈ છે, હિતેશભાઈ આ પ્લેટ બાંધવાનું કામ કરી રહ્યા છે. એના પગમાં દુખાવો છે, છતાં પણ આજે સેવા આપવા આવ્યા છે. આવી રીતે મિત્રો બધા સાથ સહકાર આપે છે. બહેનો પણ સાથ સહકાર આપી રહ્યા છે. પાસોદરા વિસ્તાર છે અને આવી રીતે દરેક મિત્રો પોતાનું યોગદાન આપે છે. કરવામાં ખૂબ મહેનત લાગે છે. લાવો તો સાંજો. આ છે ટીમ ગ્રીન આર્મી. સુરતની અંદર 365 દિવસ વૃક્ષારોપણ આવી રીતે વહેલી સવારે કરી રહી છે ગ્રીન આર્મી. તો આવો સૌ સાથે મળી સુરતને વધુ હરિયાળું બનાવીએ. ખૂબ મહેનતનું કામ છે અને ઘણા માણસોની પણ જરૂર હોય છે. તો તમે પણ જો વહેલા ઉઠતા હોય ને કંઈ કામ કરવાની અથવા રાષ્ટ્રભાવના હોય અને તમને એમ હોય કે મારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાવવું છે, તો અવશ્ય ગ્રીન આર્મીનો સંપર્ક કરો. જેમાં સેવા થશે, એક્સરસાઇઝ થશે અને સાથે સાથે એક વૃક્ષ લગાવવાનો આનંદ આખો દિવસ રહેશે. તો ખાસ તમે પણ આવો ગ્રીન આર્મીમાં અને વૃક્ષારોપણની સેવામાં જોડાવામાં. રજનીભાઈ જો બધું સાથે સામગ્રી લઈને આવે છે અને આવી રીતે વૃક્ષારોપણ થાય છે ભાઈ સુરતની અંદર.